નમસ્કાર, બ્રેકિંગ નાઉ સાથે હું છું ધ્રુવેશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલથી। અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની પડે અપડેટ ગુજરાત ફર્સ્ટ આપના સુધી પહોંચાડી રહ્યું છે। થલતેજ, બોડકદેવ, ગોતા, સોલામાં વરસાદી માહોલ છવાયેલો છે તો પૂર્વ અમદાવાદમાં ઓઢવ, વસ્ત્રા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ। ચાણક્યપુરી વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાયા। રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે। અમદાવાદ પાસે વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે, જેની અસર જોવા મળી રહી છે। અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વરસાદની શરૂઆત અમદાવાદ ખાતે થઈ ચૂકી છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી તો ચાણક્યપુરી વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી પણ ભરાયા હતા। આપણી સાથે સચિન અને માનસી જોડાયેલા છે। સૌથી પહેલા માનસી પાસે જઈશું। માનસી, અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ, તમે જે વિસ્તારમાં છો ત્યાં કેવો માહોલ? ચોક્કસથી લાંબા સમયના વિરામ બાદ આજે વરસાદે વધુ એક વખત અમદાવાદમાં ધમાકેદાર એન્ટ્રી લીધી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા। પણ મહત્વનું છે કે જે રીતે આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ હવામાન વિભાગે આજે વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરી હતી અને તે જ પ્રમાણે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। ગઈકાલ સાંજની વાત કરવામાં આવે તો ગઈકાલ સાંજથી જ વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં જોવા મળ્યું હતું અને આજે કહી શકાય કે વહેલી સવારથી પણ એ જ પ્રકારનું વાતાવરણ અમદાવાદમાં જોવા મળ્યું હતું અને ત્યારબાદ હવે એકાએક અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ગોતા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં હું ઉપસ્થિત છું, ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે હાલ કે ધીમી ધારનો જે વરસાદ છે તે અહીંયા વરસી રહ્યો છે અને તેના જ કારણે જે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારની ધ્રુવિશા વાત કરીશું તો પશ્ચિમના ગાટલોરિયા, નારણપુરા, ગોતા, એસજી હાઈવે સહિતના તમામ વિસ્તારોમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે। ક્યાંક ધીમે ધારનો વરસાદ તો ક્યાંક વાત કરવામાં આવે તો ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે। લાંબા સમયના વિરામ બાદ જે રીતે વરસાદની અમદાવાદમાં રાહ જોવાઈ રહી હતી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે જે મેઘો છે તે તૂટી પડ્યો છે તેવો માહોલ હાલ સામે આવી રહ્યો છે। વહેલી સવારથી જ અમદાવાદ શહેરના જે વાતાવરણ છે તેમાં પલટો જોવા મળ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરી હતી, જેમાં અમદાવાદ હોય, દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। ક્યાંક ભારે વરસાદની તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી ધ્રુવિશા વ્યક્ત કરવામાં આવી હતી। હજી પણ 2 દિવસ સુધી આ જ પ્રકારે જે વરસાદ છે તે વરસશે અમદાવાદમાં તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જી માનસી, આપ જોડાયેલા રહેજો। સચિન પણ આપણી સાથે જોડાયેલા છે। સચિન, ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે, આખરે અમદાવાદીઓને ગરમી અને બફારાથી રાહત મળી? જી ચોક્કસથી ધ્રુવિશા, જે વાત કરવામાં આવે તો અમદાવાદ અને જે મધ્ય ગુજરાતમાં જે વરસાદની એક અઠવાડિયાની આગાહી કરવામાં આવી છે તેમાં ખાસ સાયક્લોન સર્ક્યુલર જે સિસ્ટમ સક્રિય થવાને કારણે મધ્ય ગુજરાત અને ખાસ અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને પગલે છેલ્લા 20 થી 25 મિનિટથી વરસાદ પાલડી વિસ્તારમાં છું ને અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કેમેરા પર્સનને કહીશ, મનીષ દવેને, કે અહીંના દ્રશ્યો બતાવે। છેલ્લે 20 મિનિટથી અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ જે કહેવાય કે શ્રાવણ મહિનો છેક બેઠો ત્યારથી વરસાદનું જોર નહિવત જોવા મળતું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે જે વરસાદનું આગમન થતાં શહેરીજનોમાં ઠંડકનો અહેસાસ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો હતો અને જે છેલ્લા 20 મિનિટથી ભારે વરસાદ પાલડી વિસ્તારમાં અત્યારે ખાબકી રહ્યો છે, જેને પગલે શહેરીજનોમાં ઠંડકનો અહેસાસ જોવા મળી રહ્યો છે। બીજી તરફ શ્રાવણના સરવૈયા કહેવામાં આવતા હોય છે, પરંતુ શ્રાવણ મહિનામાં જોઈએ તેવો વરસાદ મધ્ય ગુજરાતમાં અને ખાસ અમદાવાદમાં જોવા નહોતો મળતો, જેને પગલે છેલ્લા 20 મિનિટથી પડી રહેલા વરસાદને પગલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પાલડી વિસ્તાર છે ને આ વિસ્તારમાં છેલ્લી 20 મિનિટથી ધોધમાર વરસાદ વરસ્યો છે, એટલે કે
શહેરીજનોમાં ક્યાંક ને ક્યાંક જે ગરમી અને અસહ્ય ઉકળાટ જોવા મળતો હતો તેમાં ક્યાંક ને ક્યાંક ઠંડકનો અહેસાસ થયો છે, જેને લઈને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ પાલડી વિસ્તારમાં વરસાદનું જોર પણ અત્યારે હાલ વધી રહ્યું છે. જી સચિન, આપ પણ જોડાયેલા રહેજો. નવા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. અમદાવાદ પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે વરસાદનું જોર પણ વધ્યું છે. આપને એ પણ જણાવી દઈએ કે આગામી 7 દિવસ ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ રહેશે. બંગાળી ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં પણ જોવા મળી રહ્યું છે. તો ખંભાતના અખાતમાં પણ સક્રિય થઈ છે સિસ્ટમ, જેની અસર રાજ્યભરમાં જોવા મળશે. સુરેન્દ્રનગર સહિતના ઘણા પણ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ નથી જોવા મળ્યો. આપણી સાથે સંવાદદાતા રીમા પણ જોડાયેલા છે. રીમા, હવામાન વિભાગની આગાહી શું છે અને અમદાવાદમાં આપ જે વિસ્તારમાં છો ત્યાં કેવો વરસાદી માહોલ છે તે જણાવશો. ધ્રુવિશા, જો વાત કરીએ તો અમદાવાદમાં આજે સવારથી જ વરસાદી માહોલ હતો. છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટ જોવા મળતો હતો, ત્યારે હવે અમદાવાદ શહેરમાં પણ વરસાદ વરસવાનો છે તે શરૂ થઈ ચૂક્યો છે. સમગ્ર શહેરની અંદર સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ તો જો વાત કરીએ તો એસજી હાઈવે, તેની સાથે જો પૂર્વ અમદાવાદ હોય, પશ્ચિમ અમદાવાદ હોય, તમામ જગ્યાઓ ઉપર સાર્વત્રિક વરસાદ છે તે વરસવાનો હાલ શરૂ થઈ ચૂક્યો છે. સાથે જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટ, બફારો અને ગરમી છે તે જોવા મળી રહી હતી, ત્યારે તેની વચ્ચે અત્યારે વરસાદ છે તે વરસવાનો શરૂ થયો છે. અને તેને જ લઈને જો વાત કરીએ તો વાતાવરણમાં પણ ક્યાંક ઠંડક પ્રસરી ચૂકી છે. અમદાવાદીઓએ ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે સમગ્ર શહેરની અંદર આ પ્રકારે વરસાદી ઝાપટું છે તે જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા હતા કે અમદાવાદમાં વરસાદ ક્યારે પડે. તાપમાનનો પારો પણ છે તે 35 થી 40ની વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી રહેતો હતો અને તેને જ લઈને લોકોમાં પણ એક ગરમી અનુભવી રહ્યા હતા. પરંતુ હવે આજે જ્યારે વરસાદ છે જે અમદાવાદમાં વરસ્યો છે, શહેરના તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસવાનો શરૂ થયો છે, ત્યારે લોકોએ પણ ચોક્કસથી ઠંડક પ્રસરતા લોકોમાં પણ એક આનંદ છે તે જોવા મળી રહ્યો છે. જી આપણી સાથે માનસી પણ જોડાયેલા છે. માનસી, હવામાન વિભાગની આગામી કેટલા દિવસ વરસાદની આગાહી છે? કઈ સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર છે? વિભાગની વાત કરવામાં આવે તો આગામી 7 દિવસની વરસાદ અંગેની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે વાત કરવામાં આવે તો તમામ જે માછીમારો છે તેમને પણ આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે જે સૂચના છે તે સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જે રીતે ભારે વરસાદની વાત કરવામાં આવે તો જે રીતે ભારે વરસાદની આગાહી સાથે હવામાનની વાત કરીશું તો કેટલાક વિસ્તારોમાં, કેટલાક પંથકોમાં યલો એલર્ટ પણ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને આજની વાત કરીશું તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી ખાતે જે ભારે વરસાદ છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને સાથે સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આવતીકાલની વાત કરીશું તો આવતીકાલે પણ નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીશું તો ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વધુ વર્તાઈ રહી છે અને જેના જ કારણે વરસાદનું જે જોર છે તે દક્ષિણ ગુજરાતમાં વધુ રહેશે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મધ્યમ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજ્યભરમાં પવનની ગતિની વાત કરવામાં આવે તો 40 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલની વાત કરવામાં આવે તો જે રીતે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સમગ્ર રાજ્યભરમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળશે. એટલે ક્યાંક ને ક્યાંક જે વરસાદી સિસ્ટમ છે તે હવે સક્રિય થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે અને તેના જ કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બીજા બધા પંથકોની વાત કરવામાં આવે તો ત્યાં
સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદની પણ વાત કરીશું તો અમદાવાદમાં પણ આગામી 2 દિવસ સુધી આ જ પ્રકારે વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા ધ્રુવિશા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી જે રીતે લોકો ગરમી અને ઉકળાટ સહન કરી રહ્યા હતા તેનાથી હવે ક્યાંક ને ક્યાંક છુટકારો મળશે, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. વહેલી સવારથી જ જે પ્રકારે વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં જોવા મળ્યું હતું અને ત્યારબાદ એકાએક વરસાદે અમદાવાદમાં લાંબા સમયના વિરામ બાદ જે ધમાકેદાર એન્ટ્રી છે તે અમદાવાદમાં લીધી છે અને તેના કારણે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધીમી ધારનો અને ક્યાંક ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે. તેના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. જી આપ તમામનો જોડાવા બદલ આભાર. ગુજરાતના આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરી. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં સિસ્ટમની અસર જોવા મળશે. રાજ્યના તમામ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. આગામી 24 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. આ જે વરસાદની સિસ્ટમ છે એને કારણે આમ જોવા જઈએ તો આજે 22, 23 અને 24 એમ 3 દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે, પણ 24 અને 25 તારીખથી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, કેમ કે એ લો પ્રેશર જે આવી રહ્યું છે અને અરબ સાગરની સિસ્ટમ એમાં મર્જ થશે, એ વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની અને ગુજરાત ઉપરથી પસાર થશે, જેને કારણે ગુજરાતના તમામ રિજનો હોય જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે અને સારા વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે ખાસ કરીને આ બંને વરસાદની સિસ્ટમો સક્રિય થઈ છે, જેને કારણે જે આ ચાલુ મહિનો છે ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું છે એની અંદર રાજ્યની અંદર સારામાં સારા વરસાદ પડશે. મોટા ભાગના વિસ્તારોની અંદર 5 થી 7 ઇંચ અને રાજ્યના 50% કરતાં પણ વધારે વિસ્તાર એવા હશે કે જ્યાં ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે. તો હવામાન વિભાગે મેઘરાજાની નવી ઇનિંગની પણ આગાહી કરી છે.